કથા છે ભાગવતમાં. અને પાછી લુચ્ચીબાઈ ખરી, ચતુર છે, ગામમાં જઈ અને કોઈ ગણિકા સાથે, વૈશ્યા સાથે સોદો કરી આવે છે. અને યોગ એવો બને છે કે એ જે ગણિકા છે એના શરૂઆતના જ દિવસો ચાલી રહ્યા છે ગર્ભાવસ્થાના, એની સાથે સોદો બનાવ્યો છે કે તારે ત્યાં જે સંતાન થાય એ તારે મને આપી દેવાનું, એના બદલામાં તને આટલા રૂપિયા. આ કથા છે ભાગવતની અંદર, આ વર્ણન છે. એના બદલામાં આટલી તને સંપત્તિ આપીશ. એમ દીકરો વેચાતો લેવાનો સોદો કરે છે. ધુંધુકારી ખરાબ રસ્તે ફસાયો છે, આત્મદેવ પ્રાણ ત્યાગી ચૂક્યા છે, ધુંધુલી પણ હવે રહી નથી. 5 વૈશ્યાઓમાં બધી સંપત્તિ ખલાસ કરી, હવે સંપત્તિ પણ ખૂટી ગઈ છે, સાવ બેફામ બન્યો છે. પણ એ સ્ત્રીઓને રાજી રાખવા માટે હવે રાજ ખજાનાની તિજોરીમાં, રાજાના રાજ ખજાનામાં ચોરી કરે છે. કોઈ દીકરો નથી, મેં પરમાત્માની તપસ્યા કરી, મને એમ કે પરમાત્મા પ્રસન્ન થશે મારી તપસ્યાથી અને મને દીકરો દેશે, એવું કાંઈ થયું નથી. હવે મારે જીવવા જેવું કાંઈ છે નહીં, મારા ઘર સંસારમાં હવે કાંઈ જીવવા જેવું બચ્યું નથી, બસ મને મરી જવા દો. તો એ મહાત્માએ પૂછ્યું કે પણ તને દીકરો શેના માટે જોઈએ છે? તને દીકરો શેના માટે જોઈએ છે? તો આત્મદેવ કહે કે કોઈ દીકરો હોય એ હું ન રહું તો મારી પાછળ પિંડદાન કરે, શ્રાદ્ધ કર્મ કરે, કર્મકાંડ કરે, પિતૃકર્મ કરે, તો મારો ઉદ્ધાર થાય, એટલે મને દીકરો જોઈએ છે. મહાત્માએ કીધું તને એવું કોણે કીધું કે દીકરો થશે તો એ તારી વાહે આવા કોઈ કર્મકાંડ કરશે, આવું કોઈ પિતૃકર્મ કરશે? તું મન વચન કર્મથી પરમાત્માને સમર્પિત થઈ જા, તારો ઉદ્ધાર થઈ જશે. તારે બીજા કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નહીં પડે. ના, દીકરો નહીં હોય તો મરી જઈશ. આત્મદેવ પોતાની જીદ છોડતા નથી. અને પછી મહાત્મા વિચારે છે કે આમ ને આમ પોતાનો જીવ સમાપ્ત કરી દેશે, એટલે એક ફળ જેવું આપ્યું છે કે આ ફળ છે, આને પ્રસાદ સમજો, આ તમારા પત્નીને ગ્રહણ કરાવજો, એને આ પ્રસાદ જમાડજો, તમારે ત્યાં સંતાન થશે. અને આત્મદેવ હરખાતા હરખાતા એ પ્રસાદ લઈને, સંતની પ્રસાદી માની અને પોતાના ઘરે આવ્યા. પત્ની ધુંધુલી, કર્કશા સ્વભાવની, રિમેમ્બર, એ વાત યાદ રહે કે એની પત્નીનો સ્વભાવ ખરાબ છે. પત્નીને આખી વાત કરી કે આવી રીતે આમ પ્રસંગ બન્યો, મને એક મહાત્માએ, એક સંતે પ્રસાદી આપી, તું આ પ્રસાદી જમી લે, આપણે ત્યાં સંતાન થશે. હવે પત્નીનો સ્વભાવ અવળો, તો એ બધું અવળું લે છે. હા, પત્નીનો સ્વભાવ, જો સ્વભાવ જેનો અવળો, જેને અવળું લેવું હોય ને અવળું જ લે. તમે જોયું હશે ઘણી વખત, તમે કોઈની સારી ભાવનાથી કોઈને સારું કાંઈક સૂચવો, સૂચન કરો, આપણી ભાવના સારી જ, પણ જેને અવળું જ લેવું હોય એમાંથી એ વાંક કાઢશે. એટલે સ્વભાવ ઉપર. તો ધુંધુલી એમ વિચારે કે આ પ્રસાદ હું લઉં, પછી મને ગર્ભ રહે તો 9 મહિનાની ગર્ભાવસ્થાની એ પીડાદાયક એ અવસ્થા, પછી 9 મહિના પછી પ્રસૃતિ, બાપરે બાપ, અત્યંત પીડાદાયક અવસ્થા. અને એટલાથી એ થોડું માતાનું જીવન પૂરું થઈ જાય છે. દીકરા કે દીકરીને જન્મ આપ્યા પછી તો મોટો સંઘર્ષ ચાલુ થાય. એ 8-10 વર્ષનું જ્યાં સુધી બાળક ન થઈ જાય થાય ત્યાં સુધી માતા એનું આખું જીવન એ બાળકની ચારે બાજુ જ ફરતું હોય. એનું આખું, એના સુવાનું, જમવાનું, આમ કરવાનું, એ બધું કોના ઉપર નિર્ભર રહે છે? બાળકની આજુબાજુ. તો આ 10-10 વર્ષ, 15-15 વર્ષ હેરાન કોણ થાય? ધુંધુલી વિચાર કરે છે. અને ઈ ફળ પોતાના આંગણે બાંધેલી ગાયને જમાડી દે છે. કથા છે ભાગવતમાં. અને પાછી લુચ્ચીબાઈ ખરી, ચતુર છે, ગામમાં જઈ અને કોઈ ગણિકા સાથે, વૈશ્યા સાથે સોદો કરી આવે છે. અને યોગ એવો બને છે કે એ જે ગણિકા છે એના શરૂઆતના જ દિવસો ચાલી રહ્યા છે ગર્ભાવસ્થાના, એની સાથે સોદો બનાવ્યો છે કે તારે ત્યાં જે સંતાન થાય એ તારે મને આપી દેવાનું, એના બદલામાં તને આટલા રૂપિયા. આ કથા છે ભાગવતની અંદર, આ વર્ણન છે.
એના બદલામાં આટલી તને સંપત્તિ આપીશ. એમ દીકરો વેચાતો લેવાનો સોદો કરે છે. હવે જો ગર્ભાવસ્થા એવી કોઈ સ્થિતિ નથી કે છુપાવી શકાય, બીજું ઘણું અસત્યને છુપાવી શકાય, પણ ગર્ભાવસ્થા તો એવી સ્થિતિ નથી. અને આમે એકવાર બોલાયેલું અસત્ય પછી અનેક અસત્યો બોલાવડાવે છે. ધૂંધુલી પણ હવે બીજા અસત્યને તો છુપાવવું હજી શક્ય હોય, પણ ગર્ભાવસ્થા તો સંતાયેલી રહે નહીં. પણ છતાંય ધૂંધુલી બહુ ચતુર અને લુચી સ્ત્રી છે. સમય જેમ જતો રહ્યો, 5 મહિના 6 મહિના એવો ગર્ભાવસ્થાનો કાળ આવ્યો, ત્યાં પોતાના શરીર ઉપર કપડાના પાટા એવા બાંધે અને એવી રીતે ડોળ કરે કે જાણે સાચે એને ગર્ભ રહ્યો હોય એવી કથા છે. એવી કથા છે, કપડો વીંટે અને એ રીતે ડોળ કરે કે જાણે સાચે જ આને ગર્ભ હોય, ગર્ભાવસ્થા હોય. અને કથા એવી બને છે કે આત્મદેવ, મેં કહ્યું એમ કર્મકાંડી બ્રાહ્મણ છે, વિદ્વાન બ્રાહ્મણ છે. તો કર્મકાંડ અર્થે, યજ્ઞ યાગાદી અર્થે ગામ પરગામ જવાનું થતું રહેતું હોય. અને જૂના સમયમાં તો માણસો 4-4 મહિને 5-5 મહિને પાછા આવતા. પુરુષો કમાવવા માટે ગયા હોય તો 5 મહિને 6 મહિને આવતા, એવા આપણે દાખલાઓ. તો બરાબર એવો યોગ બેસ્યો કે આત્મદેવ ઘરે નથી, કમાવા માટે બહાર ગયા છે અને બરાબર 9 મહિનાની અવધિ એ પૂરી થવાની છે. બધું અનુકૂળ વાતાવરણ બની ગયું. આંગણામાં જે ગાય બાંધેલી હતી એ ગાયને બાળકનો જન્મ થયો. ગાયે બાળકને જન્મ આપ્યો. હવે ગાય કોઈ દી બાળકને જન્મ ન આપે, એ વાછરડાને જન્મ આપે. પ્રકૃતિનો નિયમ છે કે જે પશુ છે, જે જીવ છે એ પોતાના જેવું જ જીવ ની ઉત્પત્તિ કરી શકે. મનુષ્ય મનુષ્ય, બિલાડી બિલાડી, ગાય તો ગાય. પણ કથા છે કે ગાયે મનુષ્યના બાળક જેવું બાળકને જન્મ આપ્યું. એના કાન ગાય જેવા હતા. એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. નામ કાન ગાય જેવા એટલે ગોકર્ણ નામ. અને જે ઓલું જે હતું, ગણિકાનો સંતાન જે થયો, જે દીકરો થયો, એ તો એ સોદા પ્રમાણે જે નિયત રકમ હતી એ ચૂકવી અને ધૂંધુલી લઈ આવે છે. હવે તમને ઘણાઈને એમ થશે ને કે ગાય પેલું તો પ્રસાદી આપે એને બાળક થાય, પેલું તો અહીંયાથી જ આપણું છટકે. તો ગાયને ત્યાં બાળકનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. ગણિકાનો જે સંતાન હતું એનું નામ રાખવામાં આવ્યું. હવે તો એ ધૂંધુલીના દીકરા તરીકે સમાજમાં તો એમ જ ઓળખાવાનો છે કે આ ધૂંધુલીનો દીકરો છે. ગામમાં તો એ જ રીતે ઓળખાવાનો છે. તો ધૂંધુલીના દીકરાનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ધૂંધુલીનો દીકરો ધુંધુકારી. બંને બાળકો ઘરમાં મોટા થવા લાગ્યા. આત્મદેવ આવ્યા અને રાજી થયા કે મેં તો ભગવાન પાસે એક દીકરો માંગ્યો તો ભગવાને એક નહીં મને 2 દીકરા દીધા. ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા. બન્યું એવું, બંને દીકરાઓ મોટા થવા માંડ્યા. અને જે લોહીના સંસ્કાર હોય ને એ બહુ મહત્વ રાખે છે. હા, જે કુળનો ડીએનએ હોય, લોહીના જે સંસ્કાર હોય, જે કુળનો ડીએનએ હોય ને એના ઉપર બહુ ફરક પડે છે. બંને દીકરાઓ મોટા થયા. ધુંધુકારી જે છે એનો બધોય ઝુકાવ અધર્મ તરફ, પાપ તરફ, અનૈતિક કામો તરફ, દુરાચાર તરફ થાય છે. અને આ તો સંતની પ્રસાદી છે. ગોકર્ણ મહારાજ નાનપણથી જ ભણવું, નવું શીખવું, વેદોનું અધ્યયન, બ્રાહ્મણ કુળમાં જન્મ્યો તો વેદોનું અધ્યયન, આ બધું એના જીવનમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ છે. અને ધુંધુકારી જેમ જેમ મોટો થતો જાય એમ એમ
દારૂ, માંસાહાર, જુગાર, આ બધી કથાઓ એની અંદર છે કે આવી બધી વસ્તુઓમાં ફસાય છે. લોહીના સંસ્કાર, ડીએનએના સંસ્કારનો ફરક પડે 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 ને પડે. તો ધુંધુકારી પાપમાં ફસાયો છે. આગળ જતા 5 ગણિકાઓ વર્ણન છે ભાગવતમાં. 5 ગણિકા 5 વૈશ્યાઓના ચક્કરમાં ફસાય છે. અને બધી સંપત્તિ ખલાસ કરી નાખે છે. સ્ત્રીઓને ખુશ કરવામાં પોતાની બધી સંપત્તિ વાપરી નાખે છે. બહુ સ્વાભાવિક વાત છે કે સંતાન પોતાનો દીકરો આવા અવળે રસ્તે ચડી ગયો હોય તો એ જોઈને મા બાપનું હૃદય દુભાઈ જાય. તો ધુંધુલી અને આત્મદેવને પણ પીડા થાય છે કે અમારો દીકરો આવો, અમારો દીકરો આવો. આત્મદેવને ત્યારે એમ થઈ આવે છે કે આના હાટું માનતા માનવા ગયા હતા, આના હાટું તપસ્યા કરવા ગયા હતા, આના હાટું તપસ્યા કરવા ગયા હતા, અને આને મેળવવા માટે હું આત્મહત્યા કરવા જતો હતો. દીકરો ન હોત તો દુઃખ, આવું દુઃખ ન હોત. ભાગવતમાં વર્ણન છે કે ધુંધુકારી પિતાને અપશબ્દો બોલે છે, ગાળો બોલે છે. મહાત્મ્યમાં વર્ણન છે માતાને મારે છે લાકડીથી. એવું વર્ણનો છે કે માતાને મારે છે, પિતાને ગાળો આપે છે. દીકરો ન હોત તો આ દુઃખ નહોતું. બીજું દુઃખ હોત, દીકરો નથી એ દુઃખ જરૂર હોત, પણ આ દુઃખ ન હોત. તો ગોકર્ણ મહારાજ પિતાને કહે છે તમે આત્મધર્મનો નિભાવ કરો. કોઈના સમજાવવાથી કોઈ સમજે એમ નથી. આપણે ઘણો પ્રયાસ કરી લીધો, તમે વડીલ તરીકે રસ્તો આપી દીધો, ઘણો પ્રયાસ, 3 વખત પ્રયાસ કરી અને એને પૂર્ણ વિરામ આપી દેવાય. ગોકર્ણ મહારાજ અહીંયા પોતાના પિતા આત્મદેવને એમ જ કહે છે તમે ઘણું બધું સમજાવવાનો, એને સાચા રસ્તે લાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ધુંધુકારી સમજે એમ નથી, એનો સ્વભાવમાં સુધારો થાય એમ નથી. તમે તમારા આત્મધર્મનો નિભાવ કરો અને પાછલી અવસ્થામાં શાંતિ પામો. તમે ભગવાનનું નામ લો. લોહી ઉકળાટ કરોમાં સુધાર્યો સુધરશે નહીં. અને આમ કહી અને ગોકર્ણ મહારાજ પોતે ઘરમાંથી નીકળી જાય છે, કારણ કે ઘરમાં વાતાવરણ હવે રહેવા જેવું રહ્યું નથી. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે નીકળી જાય છે. પાછળ કથા છે કે પાછળની જિંદગીમાં આત્મદેવ સંપૂર્ણ મન વચન કર્મથી પરમાત્માને સમર્પિત થાય છે, ભક્તિ કરે અને પછી પોતાનો પ્રાણ છોડે. ધુંધુલી પણ મૃત્યુ પામે છે. એટલે હવે એકલો ધુંધુકારી બચ્યો છે. હવે તો એને રોકવા વાળો કોઈ નથી, ટોકવા વાળો કોઈ નથી. હવે એ વધારે બેફામ બને છે. કથા છે વધારે બેફામ બને છે. ધુંધુકારી ખરાબ રસ્તે ફસાયો છે. આત્મદેવ પ્રાણ ત્યાગી ચૂક્યા છે. ધુંધુલી પણ હવે રહી નથી. 5 વૈશ્યાઓમાં બધી સંપત્તિ ખલાસ કરી. હવે સંપત્તિ પણ ખૂટી ગઈ છે. સાવ બેફામ બન્યો છે. પણ એ સ્ત્રીઓને રાજી રાખવા માટે હવે રાજ ખજાનાની તિજોરીમાં, રાજાના રાજ ખજાનામાં ચોરી કરે છે અને ત્યાંથી લઈને સંપત્તિ જે મળે સ્ત્રીઓને આપે છે. અને જે 5 ગણિકાઓ છે એને વિચાર્યું કે આ રાજા, આની પાસે તો હવે પૈસા રહ્યા નથી, હવે તો રાજાને ત્યાંથી આ ચોરી કરવા માંડ્યો છે. રાજાના સિપાહીઓ ગોતતા ગોતતા આપણી પાસે આવે, ચોરીના ગુનામાં આપણે ફસાઈએ, આપણને રાજા સજા કરે. આ માણા હવે આપણા કામનો રહ્યો નથી, આની કને પૈસા નથી, આપણા કામનો આ માણા નથી, આને મારી નાખો. એ 5 સ્ત્રીઓએ મળીને ધુંધુકારી કથાનું વર્ણન છે. લાકડાના થાંભલામાં એને કાપડના પટા વડે બાંધી, તેલવાળા ભીના કરી, એ કાપડનો જે પટ્ટા છે તેલવાળા ભીના કરી સળગાવીને બાળીને મારી નાખવાનો પ્રયાસ કરે છે. ધુંધુકારી મરતો નથી. કથા છે કે એ તેલવાળા ભીના ગાભાને લઈ, એ ભીના ગાભાને
ધુંધુકારીના મોઢામાં નાખી, મોઢામાં એ ભીના ગાભાને આગ ચાંપી અને લાકડાના દંડ વડે એ તેલવાળા ગાભાને આમ દબાવી ખોસીને ધુંધુકારીના અંદર ઉતારવામાં આવે અને અંદરથી બાળીને માર્યો છે. વર્ણન રૂપક કથા છે. ધુંધુકારીએ આટલા પાપ કર્યા છે, ન કરવાના બધા કામો કર્યા, એટલે એની દુર્ગતિ પ્રેત યોનિમાં થાય છે એવું વર્ણન કથામાં આપણા શાસ્ત્રોમાં મળે છે. એક દિવસ એવો બન્યો, સમય બહુ વીત્યો છે અને ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરતા કરતા પોતાના વતન બાજુ આવ્યા છે અને જુએ છે કે મારા પિતાના ઘરમાં, મારા ગામમાં મારા પિતાનું ઘર છે અને હવે કોઈ બચ્યું નથી. માતા પિતા રહ્યા નથી, ભાઈ ધુંધુકારી પણ મૃત્યુ પામ્યો છે અને હવે ઘરમાં કાંઈ રહ્યું નથી. ઘર પણ ખંડેર જેવું, કોઈ રહેતું ન હોય તો ઘર ખંડેર જેવું થઈ જાય, પણ મારા બાપનું ઘર છે. રાતવાસો અહીંયા કરું, આગળની તીર્થયાત્રામાં હું પછીથી નીકળીશ. રાતવાસો કર્યો, રાત્રે સૂતા તો ગોકર્ણજીને કોઈના રડવાનો અવાજ આવ્યો છે. જાગીને જુએ તો કોઈ છે નહીં. કોણ છે? તો કે હું તારો ભાઈ ધુંધુકારી, મારી પ્રેત યોનિમાં દુર્ગતિ થઈ છે, મારો ઉદ્ધાર કરાવો. જોજો આ પ્રતીક ભાષા, સમાધિ ભાષામાં લખાયેલી વાતો છે.